સમ પડી છે. અને સંત જ્યારે જો જેસલનો કેટલો બધો પાપ હતો, માથાના વાર જેટલા કુકર્મ કરનારો, પણ પલવારમાં પીર થઈ ગયો કે ના થઈ ગયો? થયો ને. એ સંતની દયા ને કૃપા છે. આટલી તાકાત કોઈ સંત નામ પડી છે. એટલે કહ્યું કે ધરાવીન ધામના નીકજે, જમીન વગર ધરતી વગર ધરા વગર ધન પાકતું નથી. ધરાવીન ધનના નીકજે, કુડવીન માળું ન હોય. જેસલ જખરા નીકજે, જેની માં હોથલ પદમણી હોય. માનામ પણ એટલી તાકાત હોય કે ના હોય? જેના ગર્ભની અંદર બાળક હોય રાવજી મહારાજ, અને માતા કોક હીરોના ફોટા જોવે તો હીરા જેવો જ પાકે, અને કોઈ શૂરવીરના ફોટા જોવે અંબાલાલ તો શૂરવીર જેવો પાકે. માનામ એટલી નજરમાં એટલી તાકાત છે. સારા શૂરવીર પકવવા હોય તો હારા શૂરવીરોના ફોટા રાખો. હા, હારા ચિત્ર જોવાનો રાખો, નહીતર નઠારા જ પાકશે. અને પાક્યા છે એની પાછળનું પણ કારણ આ જ છે. પાક્યા છે ને, આપણે પેટે પાટા બોધી ભેગું કરી મારા બેટા પાછળ એવા ભેલાડવા વાળા પાક્યા કે ના પાક્યા? જગતમાં એક જ જન્મ્યો રે, જેને રામને રૂડી રાખ્યા. રામચંદ્રને નવાજવા માટે, ઇનામ આપવા માટે, બક્ષિસ આપવા માટે રામ પાસે કોઈ વસ્તુ નથી. રામ બધાને શિરપાવ આપતા હતા. લંકામાં યુદ્ધ કરી જ્યારે આયા ને, રામ જ્યારે અયોધ્યાની ગાદી ઉપર બેઠા ત્યારે બધી વાનર સેનાને બધું શિરપાવ આપતા હતા. બધાને શિરપાવ આપ્યો, પણ હનુમાનને ના આપ્યો. સીતાએ રામને કહ્યું તમારા હનુમાનને આલો, તોય રામ જોવે નહીં. એટલે સીતાએ જોયું રામનું ધન હનુમાન ઉપર હોય એવું લાગતું નહીં, એટલે સીતાએ શું કર્યું? 9 લખો હાર પહેર્યો તો એ કાઢી અને આમ કરીને હનુમાનના ખોરામાં નાખ્યો. તે હનુમાન પાછો એને દોરો તોડ્યો અને એમાંથી એક મોતી લીધું. મોતી લઈને 2 દોત વચ્ચે દબાયું, 2 ફાળિયા થયા. પછી ઓમ જોયું, કશું ના દેખાયું, ઓમ કરી નાખી દીધું. બીજું તોડ્યો, એની મય પાછું દોત વચ્ચે ગાળીને 2 ફાળિયા કર્યા, જોવન પા નાખી દે. અડધા તોડી નાખ્યા. સીતાને શંકા થઈ. સીતા શું બોલી ખબર? આખરે જંગલનો વાંદરો ને મારા 9 લખા હારની કિંમત શું સમજે? એટલે હનુમાન બોલ્યા, માં એવું નહીં, તમે જેવું સમજો છો એવું નહીં. કે આ દોણામ શું જોવો હું? કે આ દોણામ મારો રામ જોવો છું, મારો રામ જોવો છું. તાકે રામ તો આ તારી સામે નહીં બેઠા. તાર રામ જો મારી સામે હોય તો આ મણકા મારે શા કોમના? એ ગમે તેટલા કિંમતી હોય તોય હજુ ગાવા વાળા ઊંચા ઊંચા મહેલ મારે કોમે ના લાગે. હું તો નાની સી ઝૂંપડી રહેવું મોરી માં, નેડો મને લાગ્યો ફકીરીનો. મોતીની માળા મારે કોમ ન લાગે. તુલસીની માળા હું તો પહેરું મોરી માં, નેડો મને લાગ્યો ફકીરીનો. ખરો કે નહીં? આ માળાની કિંમત હોય કે ના હોય? હા,
એટલે બેનો ધ્યાન રાખજો, તમને જે તમારા ઘરવાળા મળ્યા છે આલી મુવાલી નહીં, એ જીવે છે બંગડીઓ પહેરાય, જીવે છે પોથી પુરાય, જીવે છે લોકેટ પહેરાય, દોરો પહેરાય, નવા ચંપલ પહેરી પટક 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 એને હેડાય રામજી મહારાજ. એટલે તમારો ઘરવાળો છે એ ભગવાન છે અને એના વડે બધી જાહો જલાલી છે કે નહીં? હા, એ કિંમતી છે અને એ જેદાર નહીં હોય તેદાર સમજણ પડશે, એ નહીં હોય ને દાડા જોવા એના કરતા જેને નહીં એને પૂછ્યાવો વાતો કરશે. બન તાર ટીંજાન પપ્પા હતા ને, મને બાર ગામ જાય તો મન લીધા વગર જતા જ નતા. તાર બીજો એવું કે હવા લાલિયાન પપ્પા હતા ને તે મન પૂછ્યા વગર તો ઘરની બહાર પગ કાઢે જ નહીં. આપણે તમનું છે પણ એ ચારે વાતો કરો આવી નહીં તારે ખરું કે નહીં? એટલે આજે હાજર જેને છે ને એમને કહું છું, સવારમાં જ્યારે એવયા ઉઠે તારે એમને હસતું મોઢું બતાવજો. કેવું? તારા તો ઉઠે તારથી મણનો મોઢો મોઢું કેવું રાખવાનું અંબાલાલ? હસતું રાખવાનું, નહીં રાખવાનું. हाँ, रोते रोते हंसना सीखो, हंसते हंसते रोना. હસતું મોઢું રાખવાનું, કેવું આમ ખીડખીડાટ રાખવાનું. હસે એનું ઘર વસે, હસે કે ના વસે? હસતું રહેવાનું, હસતે મોઢું, હસતું મોઢું બતાવવાનું. પોતાના પતિને સવારમાં ઉઠીને આખા દૂધની ચા પાવાની. કેવી કેવી? ઘણા ખરા તો એ ખબર નહીં આખું દૂધ એટલે તેવું. આખા દૂધની એટલે ચા વધાર, દૂધ વધાર, પાણી ઓછું, મોરસ ઓછી, હારી ઘૂંટી ઘૂંટી ઘૂંટીને પાવાની. પોતાનો પતિ વાઘ જેવો હોય, બહુ કેપીલો હોય, ચિંતા નહીં કરવાની, એની જોડે જ વાઘ બકરી ચા મગાવવાની. જો વાઘ બકરી ના થઈ જાય મન કે ખોખાન જાહેર થઈ ગયા છે ને, ખાલી રૂપિયાની પડેકી લાઈન છે તો પડી દે ને એટલે વાઘ બકરી થઈ જાય કે ના થઈ જાય? હા, એટલે પોતાનો પતિ એ ભગવાન છે, એના કરતા વિશેષ કોઈ ભગવાન નથી એટલું લખી રાખો. એ જીવે છે ત્યાં સુધી કોઈ દશામાનું વ્રત કરવાની જરૂર નથી. એ જીવે છે ત્યાં લગી કોઈ મંદિરમાં બાધા, આખડી, દોરો, ધાગો કશું કરવાનું નહીં. હા, ને હસતું મોઢું બતાવો, એની જોડે મનમેળ રાખો. પોતાના પતિ જીવે છે તો સુધી પોતાના પતિની મર્યાદાનું પાલન કરવું, એમના પગલે પગલે ચાલવું. પોતાના પતિને ગામમાં નેચું ઘાલીને ફરવું પડે એવો કોઈ ધંધો ના કરવો. આટલું કરો, આ મોટામાં મોટું વ્રત છે કે નહીં? હા, અને એવા જ્યારે જમવા બેસે ત્યારે એમની જોડે જમવા બેહવાનું. આ તો પેલા મય જમતા હોય ત્યારે આવા બહાર સેકડીઓ ઊંઘતા હોય. મય જોડે જમવા બેહવાનું, જોડે જમવા બેહવાનું. અંબાલાલ કહેવાનું કેવું? ખાટું મોરું છે જો તમને કહેવાનો અધિકાર છે. 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 પૂરા ભાવે જમજો વાલા પીરસી મેં થાળી. પૂરા ભાવે જમજો વાલા પીરસી મેં થાળી.
અને કોક દાડ 11 હોય, પૂનમ હોય, જન્મ દાડો હોય, હારો દાડો હોય, ખુશમાં હોય, કઈ હારું કશુંક આપણી હાથું લાયા હોય ને પાછા મન ગમતું લાયા હોય, જોડે જમવા બેહવાનું ને એમને પાછો એકાદ કોરિયો ખવડાવવાનો કે નહીં ખવડાવવાનો? ત્યાં શરમ આવે. શું આવે? આવે કે ના આવે? આ પૈણવા જેદાર બેઠો ને તેદાર મોયરામ અવરા થેવન 5 કલ મલડા ખવડાયા હતા. અમા પૂરા ખવડાવે, આપા ખવડાવે. વિષ્ણુભાઈ કઈ આપા ખવડાવે, આવું આમ કરે, અમા પૂરા કરે એટલે એ મોયરામ કેદાર 1000 માણસ વચ્ચે શરમ ના આવી અને હવે 2 જ જણો હે શરમ આવે. 5 કલમલડા એ તો જે તો મોયરામ જે કરાયું તું ને એ તો પ્રેક્ટિસ હતી. શું હતું? હવે ઘેર આવીને હાથ ચૂકનું કરવાનું તો નહીં કરે. એક દાડ ખવડાવશે તો ખરાબ જવાનો તો, પણ જ્યારે મોદો પડ્યો છે, ખવાય એવું નહીં રહ્યું હોય, તારે બાજરીની ઘઉંના લોટની રાબ બનાવે અને ચમચીએ વાગલામ રેડે એમ બનાવે. તાર આવો પાછો નઠારો ગાલવે કાઢે કે મહારાજ હવે તો રાધે ઉતારતા નહીં. ઉતાર ને કે મહારાજ કોરિયા ખાતો તો મોહનથાળના ઢેફા ઉદાર એક ઢેફું ખવડાયું પૂછો. હવે છેલ્લે આના હાથની રાધે શું કરવા ખવ